ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના સેમિસ્ટર 5ના DSS વિષય માટે સ્લેબ બેઝ ફાઉન્ડેશન ડિઝાઇન કરવા માટેના સ્ટેપ આ વિડીયોમાં સમજાવેલા છે. તો તે ઉપરથી વિદ્યાર્થી મિત્રો સ્લેબ બેઝ ફૂટિંગની ડિઝાઇન કરી શકશે અને પરીક્ષા માટે ઉપયોગમાં લઈ શકશે. હું છું ડૉક્ટર JB ઓઝા અને મારા સાથી શ્રી SM કોંધિયા સાહેબ, એપ્લાઇડ મિકેનિક્સ સરકારી પોલિટેકનિક રાજકોટથી આ વિડીયો પ્રસ્તુત કરીએ છીએ. કોલમના ફૂટિંગ માટે બેઝ પ્લેટનો કોન્ક્રીટ સાથેનો પેડેસ્ટલ પણ મૂકવામાં આવે છે. એટલે કે બેઝ પ્લેટ અને પેડેસ્ટલ, કોન્ક્રીટ પેડેસ્ટલ એ એકબીજા ઉપર રાખવામાં આવે છે. કોન્ક્રીટ બ્લોકથી કોલમનો લોડ સોઇલ પર ટ્રાન્સફર થાય છે. કુલ 3 પ્રકારના કોલમ બેઝ છે: સ્લેબ બેઝ, ગસેટેડ બેઝ અને ગ્રીલેજ ફાઉન્ડેશન. અહીંયા આપણે સ્લેબ બેઝ ફૂટિંગની વાત કરશું. તો લોડ ટ્રાન્સફર મિકેનિઝમ તમારા સ્ક્રીન ઉપર દેખાય છે. તો એ મુજબ કોલમમાંથી આવતો લોડ કોલમની નીચે બેઝ પ્લેટ મૂકેલી છે, એ સ્ટીલની બેઝ પ્લેટ ઉપર લોડ ટ્રાન્સફર થઈ અને ત્યાંથી કોન્ક્રીટ બ્લોકમાં અને કોન્ક્રીટ બ્લોકમાંથી સોઇલ ઉપર એ લોડ ટ્રાન્સફર થવો જોઈએ. તો આ રીતે લોડ જો સેફલી ટ્રાન્સફર થાય તો આપણું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર સેફલી ઊભું રહી શકે. સ્લેબ બેઝ ફૂટિંગના 2 મહત્વના અંગો છે: બેઝ પ્લેટ અને કોન્ક્રીટ પેડેસ્ટલ. તો આ 2 વસ્તુ જે છે એ 2 વસ્તુમાં આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે કે આ બંને વસ્તુની ડિઝાઇન કરવાની રહેશે. આ ટાઈપનો જે સ્લેબ બેઝ છે એ ઓછો લોડ લાગતો હોય અને એક્સિયલ લોડ લાગતો હોય તેવા પ્રકારના કોલમ માટે વધુ યુઝ કરવામાં આવે છે. બેઝ પ્લેટને કોલમ સાથે ક્લિટ એંગલથી જોડવામાં આવે છે અને આ ક્લિટ એંગલ કાં તો બોલ્ટથી અથવા તો વેલ્ડિંગ કનેક્શનથી જોડેલી હોય છે. અને બેઝ પ્લેટને ફાઉન્ડેશન બ્લોક સાથે, કોન્ક્રીટ બ્લોક સાથે જોડવા માટે બોલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ એન્કર બોલ્ટના ઉપયોગથી કોન્ક્રીટ બ્લોક સાથે જોડેલું હોય છે. બેઝ પ્લેટના એરિયા ઉપરાંત એક મહત્વની જે પ્રોપર્ટી શોધવાની છે એ છે બેઝ પ્લેટની થિકનેસ. તો થિકનેસ માટેનું સૂત્ર IS 800 પેજ નંબર 47 ઉપર ક્લોઝ 7.4.3.1 પર આપેલું છે. તો એ સૂત્ર ઉપરથી આપણે બેઝ પ્લેટની થિકનેસ શોધવાની થાય. √2.5W બ્રેકેટ A² - 0.3B² બ્રેકેટ ઓવર ગામા M0 / FY. અને આ થિકનેસ છે ઇટ શુડ બી મોર ધેન થિકનેસ ઓફ ફ્લેંજ ઓફ ધ મેમ્બર. જે કોલમ માટે જે મેમ્બરનો ઉપયોગ થયો છે એના ફ્લેંજની થિકનેસ કરતાં આ થિકનેસ વધુ હોવી જોઈએ. જો એ થિકનેસ ઓછી આવે તો ફ્લેંજની થિકનેસ જેટલી થિકનેસ પ્રોવાઈડ કરવી પડે. W છે એ અપવર્ડ યુનિફોર્મ પ્રેશર છે કે જે આપણને બેઝ પ્લેટ ઉપર પ્રેશર આવશે એ પ્રેશરને આપણે રજિસ્ટ કરવાનું છે. A² છે ધેટ ઇઝ ધ પ્રોજેક્શન, લાર્જર પ્રોજેક્શન ઓફ બેઝ પ્લેટ કોર્નર ફ્રોમ કોલમ. કોલમથી કોઈ પણ એક છેડો બેઝ પ્લેટ તરફનો છેડો બેઝ પ્લેટના ખૂણાથી જે પ્રોજેક્શન હોય એ પ્રોજેક્શનને A કહેવામાં આવે છે અને સ્મોલર પ્રોજેક્શન હોય એને B કહેવામાં આવે છે. આગળ એક્ઝામ્પલમાં આપણે એ વસ્તુ વધુ ક્લિયર થશે. અને ગામા M0 એ આપણો પાર્શિયલ સેફ્ટી ફેક્ટર છે અને એ જ રીતે FY છે યીલ્ડ સ્ટ્રેસ છે. તો આ ઇક્વેશન ઉપરથી આપણે થિકનેસ શોધવાની થાય છે. અહીંયા જે ફિગર બતાવેલી છે એ ફિગર ઉપરથી જોઈ શકાય છે કે અહીંયા આ આપણો મેઇન કોલમ છે. તો એ કોલમની
એક સાઈડ ઉપર જે પ્રોજેક્શન છે બેઝ પ્લેટના એન્ડનું, ધીસ ઇઝ નોન એઝ સ્મોલર પ્રોજેક્શન હોય તો એને બી કહેવાનો છે, અને લાર્જર પ્રોજેક્શન હોય તો એને એ કહેવાનું છે. તો આ રીતે તમારે બે પ્રોજેક્શન નક્કી કરવાના થાય અને એનો ઉપયોગ કરીને થિકનેસ મેળવવાની છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. તો એ એક્ઝામ્પલમાં ISHB 350નો એક કોલમ છે કે જે કોલમ ઉપર 1200 કિલોન્યુટનનો ફેક્ટર્ડ એક્સિયલ લોડ લાગેલો છે. Fe410 અને M25 કોન્ક્રીટના ગ્રેડ આપેલા છે. બેરિંગ કેપેસિટી જે સોઇલની છે એ 200 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર છે. તો આ પ્રકારના કોલમ માટે આપણે સ્લેબ બેઝ ફાઉન્ડેશનની ડિઝાઇન કરવાની છે. તો આ આપણો એક એક્ઝામ્પલ છે. આપણે વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો જે ડેટા આપેલો છે એ ડેટાને ફરીથી તમારે ગિવન ડેટા તરીકે લખવાનો થાય. તો FY 250, FCK 25, ISHB 350 જે આપેલો છે કોલમ તરીકેનો, એની પ્રોપર્ટી આપણે લખવાની થાય છે SP61માંથી H, BF, TF અને TW. આટલી વેલ્યુઝ આપણે એની લખવાની છે. ત્યાર પછી બેરિંગ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ. તો કોન્ક્રીટની તમને બેરિંગ સ્ટ્રેન્થ મળશે 0.6 ઇન્ટુ FCK. FCK એટલે એનો જે ગ્રેડ આપેલો છે M25, તો 25 ની FCK થશે. સો ઇટ વિલ બી 15 ન્યૂટન પર mm સ્ક્વેર. તો આનો ઉપયોગ આપણે આગળ એરિયા શોધવા માટે કરશું. હવે અહીંયા એરિયા ઓફ બેઝ પ્લેટ શોધવો છે. તો એના માટે જે એક્સિયલ લોડ છે, ફેક્ટર્ડ એક્સિયલ લોડ છે 1200 કિલોન્યુટન. સોઇલ બેરિંગ કેપેસિટી આપણે સેફ બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ આપી છે 200 ન્યૂટન પર mm સ્ક્વેર. FWD અહીંયા વેલ્ડિંગનો ઉપયોગ કરેલો છે. તો FWD વેલ્ડિંગ માટે 189 ન્યૂટન પર mm સ્ક્વેર શોપ વેલ્ડિંગ માટે આપણે યુઝ કરીએ છીએ. તો આ ડેટા ઉપરથી આપણે 5 સ્ટેપની અંદર સ્લેબ બેઝ ફૂટિંગની ડિઝાઇન કરવાની છે. સ્ટેપ નંબર 1, તમારે ડાયમેન્શન શોધવાના છે સ્ટીલ બેઝ પ્લેટના. આપેલું સ્ટેપ. તો એમાં તમારે શું શોધશો? યુ વિલ ફાઇન્ડ એરિયા, પ્લાન એરિયા અને થિકનેસ. આ બે વસ્તુ શોધશું. ત્યાર પછી બીજું સ્ટેપ છે કોન્ક્રીટ બ્લોકના ડાયમેન્શન શોધવાના, પ્લાન એરિયા અને ડેપ્થ. આ બે મેઇન સ્ટેપ પૂરા થાય એટલે તમારી ડિઝાઇન પૂરી થઈ ગઈ. હવે તમારે એને ચેક કરવાની છે. તો ચેક શું કરવાનું છે કે જે કોન્ક્રીટ બ્લોક છે એનું સેલ્ફ વેઇટ અને તમે જે ધારેલું સેલ્ફ વેઇટ છે એ સેલ્ફ વેઇટમાં કેટલો તફાવત આવે છે. તમે ધારેલું સેલ્ફ વેઇટ છે એ ઓછું ન હોવું જોઈએ એવો તમારે ચેક સ્ટેપ નંબર 3માં કરવાનો છે. સ્ટેપ નંબર 4 આપણે કનેક્શન્સ બધા કરવાના થાય છે. એની ડિઝાઇનની જરૂર નથી. તમે ક્લિટ એંગલ તમારી રીતે એઝ્યુમ કરી શકો છો અને એ રીતે તમે કનેક્શન મૂકી શકો છો. અને છેલ્લું સ્ટેપ છે યુ હેવ ટુ ડ્રો પ્લાન એન્ડ એલિવેશન. યુ હેવ ટુ ડ્રો ટોપ 2 વ્યૂઝ ઓફ ધીસ સ્લેબ બેઝ ફૂટિંગ. તો આમ જુઓ તો ડિઝાઇનના 2 સ્ટેપ છે, ત્યાર પછી એક ચેકનો સ્ટેપ છે, પછી કનેક્શન છે અને છેલ્લે એના વ્યૂઝ છે. તો આટલી વસ્તુ તમારે કરવાની થાય. તો સ્ટેપ નંબર 1માં એરિયા ઓફ બેઝ પ્લેટ શોધવું છે. તો એરિયા ઓફ બેઝ પ્લેટ ઇઝ ઇક્વલ ટુ ફેક્ટર્ડ એક્સિયલ લોડ ડિવાઇડેડ બાય બેરિંગ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ. તો અહીંયા ફેક્ટર્ડ લોડ આપેલો છે 1200 કિલોન્યુટન. તો એને ન્યૂટનમાં કન્વર્ટ કરી અને બેરિંગ સ્ટ્રેન્થ આપણે શોધી 0.6 ઇન્ટુ FCK 15. સો અવર એરિયા ઓફ બેઝ પ્લેટ ઇઝ 80,000 mm સ્ક્વેર. તો આટલો બેઝ પ્લેટનો એરિયા આપણે મૂકવાનો થાય. હવે ખરેખર જે આપણને સેક્શન આપેલું છે ISHB 350. હવે જો અહીંયા તમારે કઈ રીતે એરિયા શોધવાનો છે. પહેલો એરિયા જે છે એ રિક્વાયર્ડ એરિયા છે. અહીંયા તમારે કઈ રીતે એરિયા શોધવાનો છે. જો ISHBનો આ સેક્શન આપેલું છે તો એનું આ સાઈડ થઈ H 350 અને એની BF થઈ 250. તો 350 બાય 250 જેટલો એરિયા તો એને જોઈશે જ.
એ ઉપરાંત તમારે બંને બાજુએ પ્રોજેક્શન મૂકવાના છે. તો મિનિમમ પ્રોજેક્શન 50નું મૂકીએ આપણે બંને બાજુએ. તો અહીંયા 50 અને આ બાજુ 50 એટલે ટોટલ થાય 100. તો 350 પ્લસ બંને બાજુના 100 એટલે લેન્થ ઓફ પ્લેટ વિલ બી 450 અને બ્રેડથ ઓફ પ્લેટ વિલ બી 350, કારણ કે 250 પ્લસ 50 પ્લસ 50, એવી જ રીતે આ બાજુ 350 પ્લસ 50 પ્લસ 50. તો મિનિમમ બેઝ પ્લેટની જે તમારે સાઇઝ જોઈએ ઇટ શુડ બી 450 બાય 350. તો આવી રીતે તમને જે સેક્શન કોલમનું આપેલું હોય એમાં બંને બાજુના પ્રોજેક્શન 50-50 મિનિમમ એડ કરી અને તમારે બંને સાઇઝ શોધવાની, અને આ સાઇઝ જે આવે એનો એરિયા રિક્વાયર્ડ કરતાં વધુ હોવો જોઈએ. તો અહીંયા જો આપણે 350L, 350, 250B બંનેમાં 50-50 બંને બાજુના પ્રોજેક્શન એડ કર્યા. સો ઇટ વિલ બી 450 બાય 350. તો આપણો બેઝ પ્લેટનો એરિયા થયો 450 બાય 350 mm. સો ટોટલ એરિયા is 157500 mm સ્ક્વેર. રિક્વાયર્ડ કેટલો છે? 80,000 mm સ્ક્વેર. તો રિક્વાયર્ડ કરતાં આપણે વધુ પ્રોવાઈડ કર્યો છે, દેટ મીન્સ કે ઇટ ઇઝ ઓકે. તો બેઝ પ્લેટ આપણા માટે સાઇઝ થઈ 450 બાય 350. ઓકે, હવે એની થિકનેસ શોધવાની છે. તો થિકનેસ માટેનું જે આપણે સૂત્ર છે એ કોડમાંથી, તો એ કોડનું સૂત્ર અહીંયા મૂકીએ. અહીંયા W શોધવાનો છે પહેલાં. તો W ધેટ મીન્સ કે અપવર્ડ પ્રેશર. હવે અપવર્ડ પ્રેશર તમે જે પ્લેટ પ્રોવાઈડ કરી છે એનો એરિયા અને એક્સિયલ લોડ જે આપણને ઉપરથી આપેલો છે એ એરિયા ઉપરથી આપણને અપવર્ડ પ્રેશર મળશે. તો 1200 × 1000 ન્યૂટનમાં ડિવાઇડેડ બાય 157500 કે જે આપણો પ્રોવાઇડેડ એરિયા છે. સો અપવર્ડ પ્રેશર ઇઝ 7.62. લાર્જર પ્રોજેક્શન અને સ્મોલર પ્રોજેક્શન બંને સરખા છે, 50-50. બરાબર. તો આ વસ્તુને આપણે આ ઇક્વેશનમાં મૂકીએ તો ઇક્વેશન આ રીતનું બનશે. તો એ ઇક્વેશનનું સોલ્યુશન કરશું. અહીંયા ગામા M0 1.1 લેવાના છે, Fy 250 લેવાના છે. સો અવર આન્સર ઓફ થિકનેસ ઓફ પ્લેટ કમ્સ 12.11. હવે જે TF આપેલો છે આપણને એ 11.6 છે. ધેટ મીન્સ કે આપણી થિકનેસ વધુ છે, ઇટ ઇઝ ઓકે. સો નાવ વી વિલ પ્રોવાઈડ 14 mm થિકનેસ, 14 mmની થિકનેસ આપણે પ્રોવાઈડ કરીશું. 12.11ની જરૂર છે, વિલ પ્રોવાઈડ 14 mm. સો ટોટલ સાઇઝ ઓફ બેઝ પ્લેટ ઇઝ નાવ 450 બાય 350 બાય 14 mm. અહીંયા આપણી બેઝ પ્લેટની ડિઝાઇન થઈ ગઈ ગણાય. 4 20 mmના 300 mm લોંગ એન્કર બોલ્ટનો ઉપયોગ કરી અને એને આપણે કોન્ક્રીટ બ્લોકમાં ફિટ કરવાની છે. એટલે અહીંયા આપણે એ ડિઝાઇન નથી કરવાની. યુ કેન ડાયરેક્ટલી ટેક 420 dia bars 300 mm long anchor bolt for connect base plate to concrete foundation. તો આ બેઝ પ્લેટની ડિઝાઇન થઈ. હવે કોન્ક્રીટ બ્લોકની ડિઝાઇન કરવાની. બરાબર. તો કોન્ક્રીટ બ્લોકની ડિઝાઇન માટે આપણે એક્સિયલ લોડ જોઈશે, વર્કિંગ એક્સિયલ લોડ. તો અહીંયા તમને જે લોડ આપેલો છે ફેક્ટર્ડ આપેલો છે. તો ફેક્ટર્ડ લોડમાંથી આપણે એક્સિયલ લોડ કરવાનો છે, વર્કિંગ લોડ. તો 1.5થી ડિવાઈડ કરીએ. સો અવર વર્ક એક્સિયલ લોડ વિલ બી 800. એના 10% જેટલો આપણે કોન્ક્રીટ બ્લોકનું સેલ્ફ વેઇટ ધારવાનું છે. તો 800ના 10% 80. સો ટોટલ લોડ ઓન કોન્ક્રીટ બ્લોક ઇઝ નાવ 880. ટોટલ લોડ ઓફ કોન્ક્રીટ ઇઝ 880. ઉપરનો એક્સિયલ લોડ પ્લસ સેલ્ફ વેઇટ, તો ટોટલ આટલો લોડ સોઇલ ઉપર લાગશે એવું આપણે કહી શકાય. તો અહીંયા હવે કોન્ક્રીટ બ્લોકનો એરિયા કેટલો જરૂરી છે? ટોટલ લોડ ઓન સોઇલ ડિવાઇડેડ બાય SBC ઓફ સોઇલ, એટલે 880 ડિવાઈડ બાય 200. સો ઇટ ઇઝ 4.40 mm સ્ક્વેર. તો અહીંયા આપણને કોન્ક્રીટ બ્લોકનો એરિયા મળી ગયો. તો જેમ આપણે બેઝ પ્લેટની અંદર એરિયા માટે લેન્થ અને વિડ્થ શોધી હતી એ જ રીતે આની અંદર પણ આપણે કોન્ક્રીટ બ્લોક માટે પણ હવે
કોન્ક્રીટ બ્લોકમાં આપણે બેઝ પ્લેટને આધાર રાખવાનો છે. તો આપણી બેઝ પ્લેટ કેટલી છે? 450 બાય 350. બરાબર. તો અહીંયા તમે એક એક્સ જેટલું પ્રોજેક્શન ધારો, અહીંયા એક્સ જેટલું પ્રોજેક્શન ધારો, આ બાજુ એક્સ જેટલું અને આ બાજુ એક્સ. તો બધી બાજુ એક્સ જેટલું પ્રોજેક્શન ધારીએ તો ટોટલ સાઇઝ કેટલી થાય કોન્ક્રીટ બ્લોકની? 450 પ્લસ 2x લેન્થ અને 350 પ્લસ 2x એની બ્રેડથ થાય. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો એ ટોટલ 4.4 જેટલો થવો જોઈએ. બરાબર, કારણ કે 4.4 આપણી રિક્વાયર્ડ એરિયા છે. તો આના ઉપરથી તમારે સાદુરૂપ આપીને, અહીંયા જો આ સાદુરૂપ આપ્યું છે 0.450. 0.450 શું કામ લીધા? બિકોઝ ઇટ ઇઝ ઇન મીટર. તો 0.450 પ્લસ 2x, 0.350 પ્લસ 2x. તો આના ઉપરથી આપણે સાદુરૂપ આપીએ તો ફાઇનલી આપણે જે એક્સની વેલ્યુ છે એ એક્સની વેલ્યુ તમને આ રીતે મળશે. તો અહીંયા તમારે મેથેમેટિકલ સોલ્યુશન કાઢી અને એક્સની વેલ્યુ મેળવવાની છે, એન્ડ ધેટ કમ્સ 0.849 મીટર. તો બધી બાજુ 0.849 મીટર જેટલું આપણે બેઝ પ્લેટના ડાયમેન્શનમાં એડ કરીએ તો કોન્ક્રીટ ફાઉન્ડેશનનું આપણને ડાયમેન્શન મળશે. તો અહીંયા આપણે એલ ગણીએ તો એલની વેલ્યુ થશે 450 પ્લસ 2 ઇન્ટુ 849 એન્ડ ધેટ ઇઝ 2148.2. તો મીટરમાં ગણીએ તો 2.148 મીટર. બી ગણીએ 350 પ્લસ 2 ઇન્ટુ 849 તો ધેટ ઇઝ બી બરાબર 2.048 મીટર. તો અહીંયા કોન્ક્રીટ બ્લોકની આપણને સાઇઝ મળી ગઈ એલ અને બી. 2.148 છે એટલે આપણે 2.5 લીધા, 2.15 લીધા અને 2.048 છે એટલે આપણે એને 2.10 તરીકે લઈએ. તો ટોટલ એરિયા આપણે પ્રોવાઈડ કર્યો 4.515 મીટર સ્ક્વેર, કે જે રિક્વાયર્ડ એરિયા 4.4 કરતાં વધુ છે. તો આ રીતે તમારે કોન્ક્રીટ બ્લોકની સાઇઝ મેળવવાની થાય. બરાબર. બેઝ પ્લેટની સાઇઝમાં એક્સ બંને બાજુ ઉમેરી દો અને પછી જે એરિયા આવે એરિયાને રિક્વાયર્ડ એરિયા સાથે ગણી અને એક્સ શોધી અને આ રીતે તમારે ગણતરી કરવાની છે. ત્યાર પછી એની થિકનેસ મેળવવાની છે, ડેપ્થ મેળવવાની છે. તો અહીંયા ડેપ્થ મેળવવા માટે શું કરવાનું છે કે જે લોડ લાગે એ લોડનું ડિસ્પર્સન કોન્ક્રીટ બ્લોકની સાઈડમાંથી ન જવું જોઈએ. તો કોન્ક્રીટ બ્લોકની ડેપ્થ એટલી હોવી જોઈએ કે જે ઉપરથી જે લોડ લાગે છે એ લોડ ડાયરેક્ટલી બોટમમાં સીધો ડિસ્પર્સ થઈ જવો જોઈએ, વહેંચાઈ જવો જોઈએ. તો એના માટેનો એંગલ ઓફ ડિસ્પર્સન 45 ડિગ્રી હોય તો એ વ્યવસ્થિત રીતે ડિસ્પર્સ થઈ જાય. તો અહીંયા આપણે 45 ડિગ્રીનો એંગલ એઝ્યુમ કરેલો છે. તો એના કારણે જેટલી ડેપ્થ આવશે એટલું જ એનું જે પ્રોજેક્શન છે એ પ્રોજેક્શન જેટલી જ એની ડેપ્થ આવશે. તો અહીંયા આપણું પ્રોજેક્શન છે 849 mm. તો 849 mm જેટલી મિનિમમ ડેપ્થ તમારે પ્રોવાઈડ કરવી પડે. તો એટલા માટે ડેપ્થ ઇઝ ઇક્વલ ટુ 849 mm અને 849થી આપણે વધારે મૂકીએ 900 mm. બરાબર. તો આ રીતે જેટલું પ્રોજેક્શન તમે ગણ્યું આગલા સ્ટેપમાં એટલી જ ડેપ્થ પ્રોવાઈડ કરવાની થાય. એના કરતાં વધારે પ્રોવાઈડ કરો તો કોઈ વાંધો નથી. તો આ રીતે તમને કોન્ક્રીટ બ્લોકની સાઇઝ મળી ગઈ 2.148 બાય 2.048 બાય 849. ધીસ ઇઝ રિક્વાયર્ડ સાઇઝ અને પ્રોવાઇડેડ છે 2.15 બાય 2.1 બાય 0.9. થોડુંક આપણે રાઉન્ડ ફિગરમાં એને એડ કર્યું. સો ધીસ ઇઝ ધ ડેપ્થ ઓફ કોન્ક્રીટ બ્લોક. અહીંયા તમારી ડિઝાઇન પૂરી થઈ ગણાય. હવે સેલ્ફ વેઇટનો ચેક કરવાનો છે. આમ જુઓ તો આ ચેકની બહુ એટલી ખાસ જરૂર દાખલા માટે નથી. તમે દાખલામાં ચેક ન કરો તો ચાલશે, પરંતુ ખાલી તમારે આમાં બીજું કરવાનું કંઈ નથી. જે કોન્ક્રીટ બ્લોક છે એની તમારે એનું સેલ્ફ વેઇટ જ ગણવાનું છે. તો સેલ્ફ વેઇટ કઈ રીતે ગણ્યું જુઓ તમે, LBD ઇન્ટુ ડેન્સિટી.
તો L ઇન્ટુ બી ઇન્ટુ ડી ઇન્ટુ ડેન્સિટી ઓફ કોન્ક્રીટ, પ્લેન કોન્ક્રીટની ડેન્સિટી ગણી છે 23. તો 23 પ્રમાણે ગણો તો એનું સેલ્ફ વેઇટ થાય છે 93.48, કે જે આપણે એઝ્યુમ્ડ છે એના કરતાં વધુ છે. અહીંયા નિશાની ખોટી છે. ઇટ ઇઝ મોર ધેન ધીસ, બરાબર. એઝ્યુમ્ડ વેઇટ કરતાં એ વધુ છે. નાઉ વેરીફાઈ ટોટલ લોડ ઓન સોઇલ મે નોટ ઇન્ક્રીઝ એસબીસી ઓફ સોઇલ. હવે આને ઉપરથી આપણે વેરીફાઈ કરીએ કે ટોટલ લોડ 800 પ્લસ 93.46 આટલું વેઇટ સોઇલ ઉપર આવે છે. તો લોડ ડિવાઇડેડ બાય કોન્ક્રીટ બ્લોકનો એરિયા કરીએ તો ઇટ કમ્સ 197.88. ધેટ મીન્સ કે ઇટ ઇઝ લેસ ધેન એસબીસી ઓફ સોઇલ, સો ઇટ ઇઝ ઓકે. જો એસબીસી ઓફ સોઇલ કરતાં આ સોઇલ પ્રેશર વધારે હોય તો આપણે ડેપ્થમાં અથવા તો થિકનેસમાં વધારો કરવો પડે, પણ અહીંયા એ 200 કરતાં ઓછું છે, માટે ઇટ ઇઝ ઓકે. તો આ ચેક કરવો હોય તો કરી શકાય, વધારાની માહિતી છે, પણ આવું આપણે ક્યાંક બુકની અંદર કરેલું નથી. ત્યાર પછીનો છેલ્લો સ્ટેપ છે કનેક્શનનો. તો અહીંયા તમારે ફક્ત કનેક્શનમાં ડિઝાઇન કરવાની નથી, ડાયરેક્ટ યુ હેવ ટુ રાઇટ 4 20 mmના 300 mm લોંગ એન્કર બોલ્ટ બેઝ પ્લેટમાંથી કોન્ક્રીટ બ્લોકને ફિક્સ કરવા માટે, 80x50x8 mm ક્લીટ એંગલ કે જે બંને ઈચ ફ્લેંજ ઉપર 2 20 mmના ડાયામીટર બોલ્ટ સાથે કનેક્ટ થશે. 80x50x8 mm એક ડમી એંગલ લેવાનો થાય કે જે બંને બાજુની વેબનું કનેક્શન બોલ્ટ્સથી કરશે. તો આ રીતે તમારે એક 2 ક્લીટ એંગલ, ડમી એંગલ અને એન્કર બોલ્ટના કનેક્શન તરીકે આપવું પડે. 80x50x8 એ કોઈ ફિક્સ એંગલ નથી, તમારે તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે સાઇઝને નાની મોટી કરી શકો. તો એ રીતે કરી અને છેલ્લે તમારે એનો ડ્રોઈંગ કરવાનું થાય. તો આ ડ્રોઈંગ જે છે એ એનું સેક્શન બતાવે છે. ISHB 300, નીચે સ્ટીલ પ્લેટ, એની નીચે કોન્ક્રીટ બ્લોકની સાઇઝ આપવાની, સ્ટીલ પ્લેટની સાઇઝ આપવાની, અને બાજુમાં જે એન્કર બોલ્ટ મૂકેલા છે ત્યાંથી ડિસ્પર્શન એંગલ 45 ડિગ્રીનો મૂકેલો છે. તો આ રીતે તમારે આ ડિઝાઇન કરી અને આ સ્કેચમાં બીજું એલિવેશન અને નીચે બીજું છે એ પ્લાન છે. તો આ ફાઇનલ સ્ટેપ તમારું થયું. થેન્ક યુ વેરી મચ. આશા છે કે તમને આ મેથડ સમજાઈ ગઈ હશે. આ જ પ્રમાણે તમારે એક્ઝામ્પલ ગણવાનો છે. આમ લેન્ધી દેખાય છે પણ ગણતરી કરવામાં એટલું લેન્ધી નથી. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન.